ગડગર એક સમયે જ્હોન સ્કોટ સ્કૂલના વાઇસ પ્રેસિડેન્ટ હતા. વર્ષ 2006થી 2009 દરમિયાન તેઓ રજાઓનો ઉપયોગ સાધના કરવા માટે કરતા હતા. તેઓ બેંગ્લોરના એક સામાન્ય ગુરુકુળમાં રહીને તપસ્વીની જેમ સમય વિતાવતા હતા. તેમણે ઉત્તર ભારતના સંતો પાસે રહીને સંસ્કૃતનું વ્યાકરણ શીખ્યું. તેમણે પુડુચેરીના શ્રી અરબિંદો આશ્રમમાં મહિનાઓ સુધી એ વાત પર ઊંડું સંશોધન કર્યું કે સંસ્કૃત ભાષાને સૌથી અસરકારક કેવી રીતે શીખી શકાય. આ પ્રવાસ દરમિયાન તેમણે ભારતના વેદોમાં છુપાયેલા જ્ઞાનનો અખૂટ ખજાનો જોયો. આખરે 2009માં તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે તેમના મિત્રો, પરિવારજનો અને સાથી કર્મચારીઓને ભારે આંચકો લાગ્યો હતો. બાદમાં તેઓ એ જ સ્કૂલમાં માત્ર સંસ્કૃત જ શીખવવા લાગ્યા. આયર્લેન્ડના બાળકો ખૂબ જ સરળતાથી સંસ્કૃત શીખી શકે તે માટે તેમણે સોપાનમ અને સરલમ સંસ્કૃતમ જેવા પુસ્તકો પણ લખ્યા. તેઓ ખૂબ જ સ્પષ્ટપણે માને છે કે અંગ્રેજી એક રેન્ડમ અને ખામીયુક્ત ભાષા છે, કારણ કે એના નિયમો દર 200 વર્ષે બદલાતા રહે છે, જ્યારે સંસ્કૃત એક અવિનાશી અને ધ્વનિનું અદ્ભુત વિજ્ઞાન છે. તેમની દલીલ છે કે સંસ્કૃત ભાષા માનવ મુખની રચના એટલે કે એનાટોમી પર આધારિત છે. જ્યારે કોઈ બાળક ક, ખ, ઘ જેવા અક્ષરો બોલે છે ત્યારે તેના મગજની નસો સક્રિય થાય છે અને સંસ્કૃતના ઉમદા ગુણો બાળકના પોતાના જ ગુણ બની જાય છે. સંસ્કૃત શીખવવાથી બાળકનું મન અને હૃદય સુંદર, ચોક્કસ અને વિશ્વસનીય બને છે, કારણ કે આ ભાષા તેની અચૂક સચોટતાને લીધે શીખનારનું ધ્યાન સંપૂર્ણપણે કેન્દ્રિત કરતા શીખવે છે. એકાગ્રતાની આ શક્તિ બાળકને શાળામાં અને જીવનના દરેક ક્ષેત્રમાં અન્ય બાળકો કરતાં હંમેશા આગળ રાખે છે.